ત્યારે મેં એક લઈ લઈએ અને અહીંયા કટિંગ કરીને ખાઈને જવાનું છે મસ્ત. દિવાળીમાં જોવા મળે પણ આનો જોવા મળે ને મળે અમે કપો આવ્યો રોટલાનો ક્રેડિટ બીજા લ્યો, બીજા બનાવીને બીજા લ્યો. ભાઈ મોટા બેને દાળ નથી બને એટલે ખોટા કોઈ. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારના ભાઈ આપણે આવી ગયા છે ટેરેસ ગાર્ડન ઉપર અને આપણને ભાઈ પતંગ સકાવતા આવડતી નથી અને પ્રકાશભાઈની તબિયત આરવાર ખરાબ છે તો એ પણ પતંગ કંઈ સકાવતા નથી. જોકે કોઈ સકાવતું નથી પણ મને ફોટાનો શોખ છે તો આદિત્યની લોકો અહીંયા પતંગ સકાવે છે તો ખાલી ફોટા શૂટ કરવા એટલા માટે હું અત્યારે આવીશું ટેરેસ ગાર્ડન ઉપર. એમ કે મને ભાઈ ફોટા પાડવાનો બહુ શોખ. તો અત્યારમાં જો ટેરેસ ગાર્ડનનો નજારો એકદમ મસ્ત છે અને અહીંયા ઉર્વશી મારા માટે મહેનત કરે છે કે એક વખત તો પતંગ ચકી ગઈ અને ફોટો પાડવામાં આવી નીચે તો પાછી ઉર્વશી જો મહેનત કરે સકાવવાની. અને અત્યારના પવન ભાઈ ઓછો છે કેમ કે તડકો વધારે છે અને ચાલો પેલા હવે પતંગ સકાવવાની પૂરી ટ્રાય કરીએ અને જેટલા બને એટલા ફોટા પાડીએ સકી જાય તો ન કરતો હું ઠીક. ફાઇનલી ભાઈ અત્યારે ઉર્વશીએ મસ્ત પતંગ સકાવી દીધી છે ઘણી મહેનત કર્યા બાદ અને મારા હાથમાં આવશે એટલે સીધી નીચે જ આવશે. અત્યારમાં આદિત્યભાઈ આવી ગયા છે અને તરત પતંગ સકી ગઈ અને મેન ઉર્વશી મહેનત તો કરી તો ઉર્વશીથી એક વખત મસ્ત સકી ગઈ હતી નહીં ઉર્વશી? અને હવે આદિત્ય પાછી ફૂલ શેકાવી છે જો મેળ આવે જઈએ આપણે ફોટા પાડીને. જો એના હાથ ઉપર નો થવાનું થયું છે સાહેબ. તાવ તો ઘણા સમયથી આમ ધીમો ધીમો આવ્યા કરતો, મોટા બેનના મેરેજ પછી કામ વધી ગયું પણ અત્યારમાં એને બહુ તાવ છે, 3-4 દિવસથી બોટલ ચડે છે અને દવા પણ લીધી પણ નથી સારું થતું નહીં મમ્મી? જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા તો ભાઈની તબિયત ભાઈ ખરાબ થઈ ગઈ છે. ઋષિતા સ્ટાઇલ જ મારે છે તને પૂછો એને હેર કપાવ્યા છે ને એટલે સ્ટાઇલ મારે. જો મારે હેર જોવો એમ હા શું કે નહીં? મસ્ત લાગે છે, નાઈસ. તું મસ્ત છો, વાત હેરની થાય છે ઋષિતા. તું મસ્ત છો એની નથી થતી, રાઈટ? તું મસ્ત છો તારી નથી થતી એમ કહું છું. પાર્લર તો બહુ મોંઘા મળ્યું હતું. સરપ્રાઈઝ છે ઋષિ? નહીં રિયલી બહુ મસ્ત લાગે છે. વડીલ શું કરો છો? ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ મીનાક્ષી દીદી. હેપી ઉત્તરાયણ. જય શ્રી કૃષ્ણ. પેલા જય શ્રી કૃષ્ણ પછી ઉત્તરાયણ હેપી. તો આ શું કરો છો? આ શું કરો છો તમે? આ હું કરું છું મતલબ ધાણી ફોડું છું. કોના માટે? ભાઈ માટે. તો અત્યારે હવે મીનાક્ષી દીદી ધાણી ફોડે છે અને એ પણ ફોડે છે અત્યારે પ્રકાશભાઈ માટે કેમ કે એને તબિયત થોડી ખરાબ છે તો કેવું આવી ગયો છે તાવ એટલે એને છે ને ડોક્ટરે અનાજ ખાવાની પડી છે ના ખાસ કરીને રોટલી જે એની ફેવરિટ છે એટલે બાકી કાંઈથી એનું કઈ ભેગું થાય એવું છે નહીં. એને થોડીક લાગી છે ભૂખ એટલે મેં એવું વિચાર્યું કે હું એને ધાણી ફોડી. તો मीनाक्षी दीदी जो भाई माटे અત્યારે फोड़ी છે दाणी. अभी हमारे मीनाक्षी दीदी बैठे हैं, आपको कहाँ पर जाना है? जान लो केम नत करो एकदम भूंडी लाइक. उसके बिग फैन है वो कपल है ना, बहुत अच्छा लगता है हमको. वाह. चलो गाइस तो હવે છે ત્યારે રેડી બેડી થઈને બે ગયા ને આજે હતી ઉત્તરાયણ અને ઉત્તરાયણ પૂરી થઈ ગઈ અને આમનો દિવસ વયો ગયો આટા વાઢવામાં અને આમથી આમથી વાટા માર્યા ને હવે અત્યારે આવે છે મહેમાન. બસ મહેમાનની રાહ જોઈને બેઠા. રામ રામ ને સીતારામ. કેમ આળસુ? એક દિવસના મહેમાન છે અમારા ઘરના, કાલે અમારા મહેમાન જતા રહી છે એટલે બાય બાય ટાટા. ટાટા સી યુ અને આવજો બધા. અમદાવાદ પછી પાછા સુરત. હા પછી સુરત નહીં, સુરત તો મતલબ મેરેજમાં જવાની છું અને પછી પાછી તો હું રિટર્ન થઈ જવાની છું અમદાવાદ. અને હવે તો અહીંયા આવવાની શક્યતા 1-2 મહિના ઓછી છે. 1-2 મહિના સુધી હવે કદાચ નહીં આવી શકે. કેટલી હવા મારીને જાય કોની આવે એટલે હવા નહીં મારતી એટલે મતલબ અહીંયા આવવાનું યાર મહિને ને મહિને આટો મારવા યાર એવું પછી બધી વાત તો મતલબ
ઓલી ઓકે અમાર મોટી અક્કુ છે હું અહીંયા આવું ને તો એને જલન થાય નહીં આવતી આવજો ઋષિ એમ કે નહીં આવતું કોળી ના પાડે પણ આપણે તો આવશું મહિને ને મહિને અમે નવરાઈ ને આણે મહિનાનું કીધું તું બે જો મેચિંગ કપડા પહેરા વાહ નહીં હો આની યાર કોણ મેચિંગ કરે આ તો ઓફર છે આ તો ક્રીમ કલર છે આવો બેન કાલે જતું રહેવાનું છે ને તો આજે આવ્યા વાડી આટો મારો પછી દેખાણી નો દેખાણી અમદાવાદ જઈને વાડી દેખાણી નો દેખાણી જોઈ લ્યો હા અમદાવાદ વાડી મને જોવા મળે પણ આ નો જોવા મળે ને મળે આજ વાડી મને જોવા મળે આ નહીં મળે રેવા દે મળે આ નો મળે એ તો બ્લોગ નહીં જોવાનો તો અત્યારે બીજો મોટા બેન આટા મારે કાલે તો વૈયા જાય આવજો બાય બાય ટાટા બાય આવજો બધા ભાઈ આપણે મસ્ત આવી ગયા છીએ આપણી ગૌશાળા અને વાડી અને જો પોપૈયા મસ્ત વૃક્ષ ઉપર હમણાં પાકે છે તો અત્યારે મેં એક લઈ લઈએ અને અહીંયા કટિંગ કરીને ખાઈ જવાનું છે મસ્ત ઘરે અને ચાલો બધા આપણી વાડીમાં મસ્ત ઓર્ગેનિક પપૈયા ખાવા માટે અને અત્યારનો તો ગાયનો મિલ્કિંગનો સમય થઈ ગયો છે આજ ઋષિતા દીદી છે આપણે બધા મસ્ત ગૌશાળા છે ભાઈ સાંજનો સમય થઈ ગયો છે અને આજે આપણે રસોઈમાં બનાવવાનું છે પંચકુટી દાળ તો એના માટે બધી તૈયારી કરી નાખી છે બધા એના માટે ગ્રેવી જો એ પણ રેડી કરી દીધા છે અને દાળ ને બધું બાફી અને રેડી કર્યું છે અને ચાલો તો હું તમને આગળ બતાવીશ કે આપણે પંચકુટી દાળ કેવી રીતના બનાવીએ અને બહાર થોડાક રોટલા મમ્મી બનાવે થોડાક ઋષિતા દીદી બનાવે છે 10 જણાનું જમવાનું બનાવવાનું છે ભાઈ ચાલો તો આગળ બતાવીશ તેલ ગરમ મૂકી દીધું છે અને એની અંદર નાખ્યું છે તમાલપત્ર ઓલું કે નામ નથી આવડતું જીરું નાખ્યું જીરું બધું અંદર ગ્રેવી એડ કરી દીધું છે અને હવે એને પકાવવા માટે થોડોક ટાઈમ આપણે કરી દેવાનું છે પેક ફાઇનલી મસ્ત દાળ બની અને રેડી થઈ ગઈ છે બનાવી છે બીજા પણ ક્રેડિટ લઉં છું જો ગાઈસ મેં બનાવી નાખી છે ને જો સામે મેં એક કપો રોટલા બનાવી નાખ્યા સામે તો પોયો રોટલાનો ક્રેડિટ બીજા બનાવીને બીજા લ્યો ભાઈ મોટા બેને દાળ નથી બને એટલે ખોટા કોઈ વખાણ સાંભળવાની હા ઋષિબેનના રોટલા ઓ ભાઈ હા હા જોયા ભાઈ ચલો તમે લેતા આવો અને હવે આપણે બેસાડી દઈશું મહેમાનને 2 4 5 ને 6 જમવામાં શું બનાવ્યું છે દેશી ખાણો દેશી જમવામાં છે આપણે એકદમ દેશી સ્ટાઇલમાં આપણે આમાં મતલબ તાળી છે આપણે પંચકુટી દાળ ભરશું અને આપણી દેશી બાજરીના રોટલા છે અને પાપડ છે અને ને જરા કોમેન્ટ કરજો કે થોડુંક ઓવરમાં જાય છે એ બધું આવો લાવ્યો થાળી ફટાફટ ને આસમ ભાઈ જા વાતો કરીમાં ઉપેડા